આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ અગાઉ ગુમ થયેલી 9 વર્ષની બાળકીને ગઈકાલે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ આ બાળકી ગત 12 નવેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી, જેને પગલે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની પુત્રીનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રે ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલો બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર એસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ત્યારે એફએસએલ ટીમ દ્વારા લાશ અને ઘટના સ્થળ પરથી હત્યા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક અનુમાન છે કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યારે આ કૃત્ય કોણે અને કયા કારણસર કર્યું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.